શું તમે બટાકા પાકનું વાવેતર કરેલ છે અને પહેલા અને બીજા ફૂગનાશકના છંટકાવ માટે વિચારી રહ્યા છો તો તમારા રાહનો અહીંયા અંત આવી જશે, કારણ કે કોરોમંડલ કંપની લાવી છે એક નવું જ પેટન્ટેડ ફૂગનાશક, જેની અંદર 2 કેમિકલ ધરાવતા ગ્રુપનું એક મિશ્રણ છે, જેની અંદર એક છે સાયમોક્ઝેનિલ અને બીજું છે પ્રોપિનેબ, જે એક કોન્ટેક્ટ અને બીજી સિસ્ટેમેટિક એક્શન ધરાવતી ફૂગનાશક છે. અને આ પ્રોડક્ટ છે એટલે કે બેનોફિટ, અને બેનોફિટ વાપરશો એટલે તમારો પ્રોફિટ પાકો અને પાકો. તો ખાલી મારે વાત નથી કરવી, પરંતુ પ્રત્યક્ષ ખેડૂત મિત્રે જેમને ઉપયોગ કર્યો છે એવા ખેડૂત મિત્રની મુલાકાત કરાવું, જે આપણે દેસાસણ ગામની અંદર આવ્યા છીએ. નમસ્કાર, આપણી જોડે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે, એમના દ્વારા સાંભળીએ કે અમને આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલ છે અને કેવું પરિણામ મળે છે. તમારું નામ શું છે? પટેલ અર્પણ કુમાર પ્રકાશભાઈ. ગામ કયું આપણું? દેસાસણ ગામના વ્યક્તિ છે. અને આ બટાકાનું વાવેતર કઈ તારીખે કરેલ છે? આપણે 7 તારીખનું વાવેતર છે. 7 તારીખે કરેલ છે. લગભગ 36-37 દિવસની આસપાસ થયા હશે, બરાબર? અને આ બેનોફિટ પ્રોડક્ટ તમે ઉપયોગ કર્યો એના પછી તમને શું ફરક જોવા મળ્યો? 30 દિવસે આપણે મારેલું ફંગીસાઇડનું પહેલું સ્પ્રે. હા, એની અંદર આ પ્રથમ સ્પ્રેની અંદર જ તમે બેનોફિટનો ઉપયોગ કરેલ છે, બરાબર? એમાં આ મોચમમાં સ્પ્રે મારવાનું રહી ગયું તો દેખાય છે તમને નળી વખે, બરાબર? આ ભાગની અંદર. હા, અચ્છા. જે જગ્યાએ દવાનો સ્પ્રે નથી થયેલો એ બટાકાની ગ્રીનરી એકદમ થોડા ગ્રીન, વધારે પડતા ગ્રીન છે, બરાબર. અને બાકીની જે જગ્યાએ સ્પ્રે થયેલો છે, બરાબર, એ જગ્યાએ એકદમ ગ્રીન વધારે છે, બરાબર છે. ઓકે, તો જ્યાં સ્પ્રે છાંટતા તમારા લેબર નીકળ્યા ત્યાં સારો ગ્રોથ જોવા મળ્યો, જ્યાં કોઈક ભાગની અંદર રહી ગયો ત્યાં ભાગની અંદર ગ્રોથ જોવા નથી મળતો અને ગ્રીનરી પણ માપની જોવા, ગ્રીનરીમાં થોડો ફરક જોવા મળે, બરાબર? તો એક અર્લી બ્લાઇટ અને લેટ બ્લાઇટને નિયંત્રણ કરવા માટે સાયમોક્ઝેનિલ અને પ્રોપિનેબ એવું સરસ મજાનું મિશ્રણ કરેલ છે ફૂગનાશકની અંદર, કે જે પેલો સ્પ્રે પણ તમે લઈ શકો છો અથવા તો બીજો સ્પ્રે પણ તમે છંટકાવ કરી શકો છો ફૂગનાશકની અંદર અને સારામાં સારા પરિણામ લઈ શકો છો. જો તમારે લેવો હશે પ્રોફિટ તો છાંટવો પડશે બેનોફિટ.